આજે આપણે મસાલો ભરી અને ભીંડાની સીંગું શેકીશું। હવે આપણે ભીંડાની સીંગું છે તેને આપણે આ રીતે તૈયાર કરી લીધી છે। આમાં આપણે મસાલો ભરી લઈશું। હવે આપણે મસાલો છે તે બનાવી લઈશું। હવે આપણે ભીંડાની સીંગું ભરવા માટે આપણે અહીંયા લીધી છે લસણવાળી ખાંડેલી ચટણી। હવે આપણે તેમાં નાખીશું ધાણા। હવે આપણે નાખીશું હળદર। હવે આપણે નાખીશું જીરું। હવે આપણે નાખીશું મીઠું। હવે આપણે થોડો ચણાનો લોટ શેકેલો નાખીશું। હવે આપણે લીંબુનો રસ નાખીશું થોડો। હવે આપણે બધો મસાલો છે તે મિક્સ કરી દઈશું। હવે આપણે દળેલી ખાંડ નાખીશું થોડી। ફરી પાછું આ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે એકદમ સરસ આપણો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ભીંડાની સીંગું છે તે ભરી લઈશું। હવે આપણે ભીંડાની સીંગું છે તે આપણે લોઢીમાં શેકી લઈશું। હવે આપણે થોડું તેલ નાખીશું, થોડું નાખવાનું છે। હવે આપણે સાતળતા જઈશું। આ રીતે ફેરવવાની છે। આ રીતે આપણે ભીંડાની સીંગું છે તે શેકતા જઈશું। હવે આપણી ભીંડાની સીંગું છે તે એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણી મસાલાવાળી ભીંડાની સીંગું છે તે એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે। અને અમારો આ વિડીયો ગમે તો અમારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।